પરંતુ અદાણી તરફથી આ અંગેની હજુ કોઈ જ સ્પષ્ટતા કરી નથી, કારણ કે બજાર કિંમત કરતાં માત્ર 3% કિંમત આપીને એ કરવામાં આવી છે. તો આ કેમ થયું છે એ સવાલ ઊભો થાય છે. અને એટલા માટે ત્યાંના જે પૂર્વ રાજવી છે એમણે એવું કહ્યું હતું કે જામનગરના આધુનિકીકરણ અને વિકાસ માટે મેં આ કર્યું છે, જોડાણ પૈસા કમાવા માટે મેં નથી કર્યું, એવું એમનું દલીલ છે. પણ બહુ એ ગળે ઉતરે એવી નથી લાગતી, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અહીંયા કદાચ બની શકે અને બંદર ઉપરના વિકાસ પણ થઈ શકે છે. કારણ કે 9 મહિના પહેલા ગૌતમ અદાણીના જે ભત્રીજા જે છે પ્રણવ, એમણે પૂર્વ રાજા સાથે અહીંયા જામનગરના જે છે એમની સાથે વાત કરી હતી અને શત્રુશૈલ્ય સાથે વાત કરી હતી. અને અદાણીનું જે ગ્રુપ છે હાઈ વુડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમણે આ અત્યારે ચાલી રહેલો કુલ લગભગ 7 જેટલી મિલકતોનો આ સોદો થયો છે. કઈ કઈ મિલકતો છે હજુ સ્પષ્ટ નથી, એના સર્વે નંબર આ તે બધું બતાવવામાં આવ્યું છે. અને કદાચ બની શકે કે ત્યાં રેસિડેન્શિયલ ટાઉનશીપ બનાવવામાં આવે, પણ એ જમીન જે છે એ મોટાભાગે વ્યાપારિક ઉપયોગ માટે લેવામાં આવે એવી શક્યતાઓ સૌથી વધારે દેખાઈ રહી છે. અને એટલા માટે આ જમીનની ચર્ચા આજે આખા ગુજરાતમાં થઈ રહી છે અને ઘણા બધા નેશનલ મીડિયા પણ આમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. તો આ કેમ થયું એ સવાલ છે. સવાલ એ આવીને ઉભો છે કે નજીકમાં જે રોજી પોર્ટ જે છે એના ઉપર કદાચ બની શકે કે કેન્દ્ર સરકાર અને રોજી પોર્ટ